નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ લીમડા ચોક ખાતે કન્યા શાળાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। લીમડા ચોકમાં કન્યા શાળાના નવા બાંધકામનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના હસ્તે કર્યું। કન્યા કેળવણીને ઉત્તેજન મળે અને કન્યાઓના અભ્યાસ માટે માંગરોળ શહેરના કલ્યાણજી રતનજી અધ્યારુના ધર્મપત્ની નંદકુંવરબેન અધ્યારુ દ્વારા તેમની હયાતીમાં લગભગ 130 વર્ષ પહેલા આ કન્યા શાળા બંધાવી આપવામાં આવેલ હતી, જે શાળાનું બિલ્ડિંગ અતિ જર્જરિત થઈ જતા તેને પાડી હાલ સરકાર દ્વારા નવું આધુનિક કન્યા શાળા બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે। એટલે ધાર્મિક વિધિવત રીતે ખાતમુહૂર્ત માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના હસ્તે કરવામાં આવ્યું। આ અવસરે ગોર કલ્યાણજી રતનજી ટ્રસ્ટના મુંબઈથી વ્યાસકાકા સાથે મિહિરભાઈ વ્યાસ, ભાજપ આગેવાન વેલજીભાઈ મસાણી, લિનેશભાઈ સોમૈયા, દાનાભાઈ ખાંભલા, શાળાના શિક્ષકગણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ માંગરોળ શહેરમાં કન્યા વિનય મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જે કન્યા વિનય મંદિર અધ્યારુ પરિવારે 150 વર્ષ પહેલા આ જગ્યા અને મકાન દાનમાં આપેલું, પરંતુ એ જર્જરિત થતાં ગુજરાત સરકાર દ્વારા માતબર રકમ 2 કરોડ ઉપરની રકમ મંજૂર કરી અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે બંદર પ્રાથમિક શાળા અને બંદર સોસાયટી શાળાના રિનોવેશનનું કુલ 3 કરોડ 67 લાખને ખર્ચે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ને 1-1.5 વર્ષની અંદર આ બિલ્ડિંગ ઊભું થઈ જશે અને આપણી ગરીબ દીકરીઓને, ગરીબ મા બાપની દીકરીઓને શિક્ષણનું પ્રમાણ વધે એના માટે સરકાર ખૂબ જ ચિંતિત છે। અહીંયા પ્રોપર માંગરોળની અંદર લીમડા ચોક એવા ક્રીમ વિસ્તારની અંદર આશરે 131 વર્ષ પહેલાં ગોર કલ્યાણજી રતનજી કે જેમના ધર્મપત્ની નંદકુંવરબા એમની પોતાની હયાતીમાં કન્યા કેળવણીને ઉત્તેજન મળે અને કન્યાઓ છે આગળ ભણીને અભ્યાસ કરે એ માટે અહીંયા જમીન અને એનું બિલ્ડિંગ છે બંધાવી આપેલ। આ બિલ્ડિંગના આશરે 131 કરતાં પણ વધારે વર્ષો થઈ ગયા હોય। બિલ્ડિંગની હાલત ઘણી જર્જરિત થઈ ગયેલી હોય અને અત્યારે સરકારશ્રી દ્વારા નવા વર્ગખંડો, નવી કોમ્પ્યુટર લેબ, બધી સુવિધાઓ અદ્યતન આપવાની હોય એટલે ટ્રસ્ટીઓ સાથે અને બીજા આગેવાનો સાથે અમે સતત સંપર્કમાં રહી અને અત્યારે શાળાનું નવું બાંધકામ છે એ મંજૂર થઈ ગયેલ છે અને આજ રોજ અમે એનો ભૂમિપૂજન, એનું કળશ પૂજન છે અત્યારે પૂર્ણ કરેલ છે।